એક ગરીબ બાળક હતું. એ બાળક પાસે પગમાં પહેરવાના જૂતા, તે હંમેશા દુઃખી રહેતો હતો અને ભગવાનને ફરિયાદ કરતો કે તેની પાસે સારા બૂટ કેમ નથી. તે હંમેશા જૂતાવાળા બાળકોને જોઈ અને નિરાશ થઈ જતો હતો. એક દિવસ તે બાળક રસ્તા પર ચાલતો જતો હતો, ત્યારે તેણે એક માણસને જોયું. તે માણસની હાલત ખૂબ જ ખરાબ હતી, તેને પગ જ નહોતા. આ દ્રશ્ય જોઈ અને તે બાળક તરત જ ચૂપ થઈ ગઈ. તેને અહેસાસ થયો કે મારે તો જૂતા નથી, પરંતુ આ વ્યક્તિને તો પગ પણ નથી અને મારે ચાલવા માટે સારા એવા પગ તો છે. તેમણે તરત જ ભગવાનનો આભાર માન્યો કે ભગવાન, તે મને ઘણું બધું આપ્યું, જેના પર તો મેં ક્યારેય ધ્યાન જ ન કર્યું. તેની બધી જ ફરિયાદો છે અહીંયા દૂર થઈ ગઈ અને તેના જીવનની અંદર સકારાત્મકતા છે એ વધી ગઈ. બોધપાઠ: જીવનમાં જે નથી તેના વિશે ફરિયાદ ન કરી, જે છે તેને અવગણ્યા વગર ઈશ્વરનો આભાર માની અને જીવનમાં આગળ વધતા જઈએ. કારણ કે તમારી પાસે એ વસ્તુ છે જે બીજા હજારો કે લાખો લોકો પાસે નથી.